લંબાઈ, બરાબર? તો લંબાઈ એટલે શું તમે લોકોને ખબર જ છે કે લંબાઈ એટલે શું, પણ આપણે એને થોડી વિસ્તારમાં વાત કરીશું, બરાબર? ચલો, લંબાઈ છે, બરાબર? લંબાઈ એટલે શું છે કે કોઈ વસ્તુ કેટલા લાંબા અંતરે ફેલાયેલી છે તેને લંબાઈ કહીશું, બરાબર? કે કોઈ વસ્તુ કેટલા લાંબા અંતરે ફેલાયેલી છે તેને લંબાઈ કહીશું. સ્કેલ તો દરેક વિદ્યાર્થી જોઈ છે, બરાબર? જોઈ છે ને સ્કેલ, બરાબર? આ જે સ્કેલ છે આ આપણી કેટલી લાંબી સ્કેલ છે? 30 સેન્ટીમીટર, બરાબર? દેખો આપણે અહીંયા લંબાઈના મુખ્ય એકમો છે, બરાબર? કે કોઈ વસ્તુ મિલીમીટર એટલે કે જે આપણો સૌથી નાનામાં નાનો એકમ કોણ છે? મિલીમીટર, બરાબર? કોણ છે? મિલીમીટર. અને એનાથી મોટો એકમ કોણ છે? સેન્ટીમીટર. અને એનાથી મોટો એકમ મીટર. અને એનાથી મોટો એકમ કિલોમીટર. દેખો આપણે અહીંયા ક્રમમાં ગોઠવ્યા છે, બરાબર? કે મિલીમીટર, એનાથી મોટો સેન્ટીમીટર, એનાથી મોટો મીટર અને એનાથી મોટો કોણ? કિલોમીટર, બરાબર? તો લંબાઈનો સૌથી મોટો એકમ કયો છે? કિલોમીટર. સૌથી નાનો એકમ મિલીમીટર. તમને ખબર હશે કે તમે સ્કેલનો ઉપયોગ કરો છો, બરાબર? કે 0 થી ક્યાંથી દેખો, ચલો તમને ખબર છે કે આપણે 0 થી 1 સેન્ટીમીટર, અહીંયા 0 હોય છે અને અહીંયા 1 હોય છે, બરાબર? તો 0 થી 1 વચ્ચેનું અંતર કેટલું? એટલે કે આ 0 અહીંયા 0 છે અને આ 1 છે, બરાબર? તો આ આપણું કેટલું કહેવાય? 1 સેન્ટીમીટર કહેવાય કે ના કહેવાય? બરાબર? જો એની વચ્ચે કેટલા કાપા આવે છે અહીંયા? 0 થી 1 2 3 4 5 6 7 8 9 અને 10, બરાબર? એટલે કે આ 10 કાપા હોય છે, બરાબર? તો 1 સેન્ટીમીટર બને. એટલે કે એક કાપો એટલે કે કેટલું અંતર કહેવાય? અહીંયા 0 થી 1 કાપાનું અંતર 1 મિલીમીટર. કેટલું? 1 મિલીમીટર, બરાબર? પછી અહીંયા 2 મિલીમીટર, આ 3 4 5 6 7 8 9 10. તો 10 મિલીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર. એટલે કે 10 મિલીમીટર ભેળા થાય તો 1 સેન્ટીમીટર બને, બરાબર? પડી ખબર? 10 મિલીમીટર ભેગા થાય તો શું બને? 1 સેન્ટીમીટર. એવી જ રીતે તમે આ તમારી કેટલી લાંબી સ્કેલ છે? 30 સેન્ટીમીટર. તો 30 ને 30 કેટલા સેન્ટીમીટર થાય? 60 સેન્ટીમીટર થાય. બીજા 30 ઉમેરો તો કેટલા થશે? 90. અને 90 માં આપણે 10 ઉમેરીશું તો કેટલા થશે? 100 સેન્ટીમીટર હોય તો આપણે એને 1 મીટર કહીશું, બરાબર? 100 સેન્ટીમીટર હોય તો શું કહીશું? 1 મીટર, બરાબર? તો આપણે 1 મીટર માટે આ મેઝરિંગ પટ્ટી છે એનો ઉપયોગ કરીશું, હે ને? ચલો આપણી મેઝરિંગ પટ્ટી છે, બરાબર? તમને દેખો શરૂઆતમાં 10 દેખાય છે. શું દેખાય છે? 10. તો 10 શું છે? સેન્ટીમીટર છે. પછી એના પછી કેટલા છે? 20. પછી 30. પછી 40. પછી 50. પછી 60. પછી 100 છે, બરાબર? તો 100 બરાબર શું લખેલું છે? 1 મીટર લખેલા છે, બરાબર? લખેલા છે 1 મીટર. તો 100 સેન્ટીમીટર થાય તો કેટલા બને? 1 મીટર બને. જોવાય છે? તો દેખો આપણે અહીંથી શરૂઆત કરી અને ક્યાં સુધી 1 મીટર બનશે? અહીંયા સુધી. કોઈ ઊભો થયો વિદ્યાર્થી? લે બેટા ત્યાં માર્ક કર. આ માર્ક કર. 1 સેન્ટીમીટર પર માર્ક કર. ક્યાં આવે છે? 1 મીટર પર માર્ક કર. 1 મીટર ક્યાં આવે છે? 1 મીટર ક્યાં લખેલું બેટા? રેડ કલર વાળું. અરે ત્યાં નહીં બેટા, હા અહીં ઉપર માર્ક કર, ઉપર. બરાબર? બસ છોડી દે, બરાબર? લાવ. બરાબર? અને આટલું અંતર, આ અંતર કેટલું થશે આપણું? 1 મીટર. આટલું અંતર કેટલું થશે? 1 મીટર. બરાબર? આ આપણો 1 મીટર કોનાથી મોટો એકમ છે? મિલીમીટર થી. કે સેન્ટીમીટર થી? સેન્ટીમીટર થી મોટો એકમ છે ને, બરાબર? તો ચાલો આ આપણું કેટલું થયું? 1 મીટર. આટલું કેટલું થયું? ચાલો આપણે છે ને આ મેઝરિંગ પટ્ટીથી આપણે બોર્ડનું માપ આપીશું, બરાબર? હે ને? તો આ બોર્ડ આપણું કેટલું લાંબુ છે આપણે અત્યારે ખબર પડી
તો ચલો આપણે બોર્ડનું માપ આપીશું. અહીંયાથી શરૂઆત કરીએ. ચલો અહીંયાથી શરૂઆત કરીએ તો કેટલું લાંબુ છે જાય આગળ જાય. બરાબર, ધીમે 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 ધીમે. બરાબર, આટલું કેટલું થયું બોલો? 1 મીટર. બરાબર, આ 1 મીટર. પછી અહીંયાથી અહીંયા સુધી 2 મીટર. બરાબર, આ કેટલું થયું? 2 મીટર. અને પછી આ 2 મીટર અને આ કેટલા સેન્ટીમીટર કહેવાય? 40. 2 મીટર અને 40 સેન્ટીમીટર. અને અહીંયા આગળ જઈશું તો આ કેટલા થશે? 45. બરાબર, 40 માં 5 ઉમેર્યો તો કેટલા થાય? 45. તો 2 મીટર અને 45 સેન્ટીમીટર. બરાબર, કેટલું થશે બોર્ડનું માપ? 2 મીટર અને 40 સેન્ટીમીટર. પડી ખબર હે ને? ચલો તો આપણે મિલીમીટર, સેન્ટીમીટર અને મીટરની વાત કરી. બરાબર હે ને? આટલું અંતર કેટલું છે? 1 મીટર. બરાબર, પછી આખા બોર્ડની લંબાઈ કેટલી છે આપણી? 2 મીટર અને 45 સેન્ટીમીટર. બરાબર, તો આ તો આપણે આ બોર્ડની વાત કરી છે. પણ જો આપણે એનાથી વધારે લાંબુ અંતર માપવું હોય, એક્ઝામ્પલ તરીકે આપણે લીમડીથી ઝાલોદથી લીમડી જવું છે. બરાબર, એ અંતર તો લાંબુ થઈ ગયું. શું ખબર છે કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. બરાબર હે ને? કેટલું? 1000 મીટર હોય તો કેટલું થાય? 1 કિલોમીટર થાય. હે ને? તો આપણે અહીંયા ઝાલોદથી લીમડી જવું હોય તો આપણે કયા એકમનો ઉપયોગ કરશું લંબાઈ માપવા માટે? કિલોમીટર. બરાબર, તો કોને ખબર છે કે ઝાલોદથી લીમડી કેટલા કિલોમીટર છે? ખબર છે કોઈને? નથી ખબર. કેટલા કિલોમીટર છે? 10 કિલોમીટર. બરાબર, તો 10 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? કોણ કહેશે? તો આપણે શું કરીશું? 10 ગુણ્યા 1000 કરીશું. તો 10 ગુણ્યા 1000 કરીશું તો કેટલા થાય? કોણ કહેશે? 10 ગુણ્યા 1000 કેટલા થાય? બોલ વિહા. 10,000. કેટલા થાય? 10,000. હે ને? બરાબર, વેરી ગુડ.